વડોદરાવાસીઓનો રોષ ઠારવા કોર્પોરેશને નવું ગતકડું ઊભું કર્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાડા પૂરવા માટે જેટ પેચિંગ મશીન મેદાનમાં ઉતારવામાં આવ્યું હતું। હાલ પ્રાયોગિક ધોરણે મકરપુરા સુશેન સર્કલ પાસે જેટ પેચિંગ મશીનથી ખાડાનું પેચવર્ક કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે શહેરમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે, જેના કારણે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે ટેકનોલોજીના સહારે ખાડાનું પેચવર્ક હાથ ધરવામાં આવ્યું હતું। આ માટે કમિશનરે દાવો પણ કર્યો હતો કે એક વખત પેચવર્ક કર્યા બાદ 1 વર્ષ સુધી પેચ ઉખડશે નહીં। સાથે જ એવું પણ જણાવ્યું કે 10 દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવામાં આવશે। ત્યારે હવે જોવું જ રહ્યું કે વહીવટી તંત્ર પોતાના દાવા પર ખરું ઉતરે છે કે નહીં। હાલ આપણે દરેક ઝોનમાં પેચવર્ક અને રીસર્ફેસિંગનું કામ શરૂ કરી છે। આવનારા દિવસોમાં ડીએલપી રોડ્સમાં સિવાય તમામ રોડ્સમાં આપણે રીસર્ફેસિંગ કરીશું, જેમાં ટીપી રોડ છે, નવું વાઇડનિંગ રોડ છે, જેમાં 5 વર્ષથી ઉપર ડીએલપી પીરિયડ પૂરું થઈ ગયું છે। આવા રોડ્સમાં નવા રોડ્સ પણ બનાવવામાં આવશે। 10 ડેઝની અંદર અમે દિન રાત મહેનત કરીને એનું ખાડા પુરાવવાની મહેનત કરીશું। થોડું પબ્લિકની પણ અમે ક્ષમા માંગીએ છીએ। અને વડોદરાવાસીઓનો રોષ ઠારવા કોર્પોરેશને નવું ગતકડું ઊભું કર્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાડા પૂરવા માટે જેટ પેચિંગ મશીન મેદાનમાં ઉતારવામાં આવ્યું હતું। હાલ પ્રાયોગિક ધોરણે મકરપુરા સુશેન સર્કલ પાસે જેટ પેચિંગ મશીનથી ખાડાનું પેચવર્ક કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે શહેરમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે, જેના કારણે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે ટેકનોલોજીના સહારે ખાડાનું પેચવર્ક હાથ ધરવામાં આવ્યું હતું। આ માટે કમિશનરે દાવો પણ કર્યો હતો કે એક વખત પેચવર્ક કર્યા બાદ 1 વર્ષ સુધી પેચ ઉખડશે નહીં। સાથે જ એવું પણ જણાવ્યું કે 10 દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવામાં આવશે। ત્યારે હવે જોવું જ રહ્યું કે વહીવટી તંત્ર પોતાના દાવા પર ખરું ઉતરે છે કે નહીં। હાલ આપણે દરેક ઝોનમાં પેચવર્ક અને રીસર્ફેસિંગનું કામ શરૂ કરી છે। આવનારા દિવસોમાં ડીએલપી રોડ્સમાં સિવાય તમામ રોડ્સમાં આપણે રીસર્ફેસિંગ કરીશું, જેમાં ટીપી રોડ છે, નવું વાઇડનિંગ રોડ છે, જેમાં 5 વર્ષથી ઉપર ડીએલપી પીરિયડ પૂરું થઈ ગયું છે। આવા રોડ્સમાં નવા રોડ્સ પણ બનાવવામાં આવશે। 10 ડેઝની અંદર અમે દિન રાત મહેનત કરીને એનું ખાડા પુરાવવાની મહેનત કરીશું। થોડું પબ્લિકની પણ અમે ક્ષમા માંગીએ છીએ। અને વડોદરાવાસીઓનો રોષ ઠારવા કોર્પોરેશને નવું ગતકડું ઊભું કર્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાડા પૂરવા માટે જેટ પેચિંગ મશીન મેદાનમાં ઉતારવામાં આવ્યું હતું। હાલ પ્રાયોગિક ધોરણે મકરપુરા સુશેન સર્કલ પાસે જેટ પેચિંગ મશીનથી ખાડાનું પેચવર્ક કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે શહેરમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે, જેના કારણે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે ટેકનોલોજીના સહારે ખાડાનું પેચવર્ક હાથ ધરવામાં આવ્યું હતું। આ માટે કમિશનરે દાવો પણ કર્યો હતો કે એક વખત પેચવર્ક કર્યા બાદ 1 વર્ષ સુધી પેચ ઉખડશે નહીં। સાથે જ એવું પણ જણાવ્યું કે 10 દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવામાં આવશે। ત્યારે હવે જોવું જ રહ્યું કે વહીવટી તંત્ર પોતાના દાવા પર ખરું ઉતરે છે કે નહીં। હાલ આપણે દરેક ઝોનમાં પેચવર્ક અને રીસર્ફેસિંગનું કામ શરૂ કરી છે। આવનારા દિવસોમાં ડીએલપી રોડ્સમાં સિવાય તમામ રોડ્સમાં આપણે રીસર્ફેસિંગ કરીશું, જેમાં ટીપી રોડ છે, નવું વાઇડનિંગ રોડ છે, જેમાં 5 વર્ષથી ઉપર ડીએલપી પીરિયડ પૂરું થઈ ગયું છે। આવા રોડ્સમાં નવા રોડ્સ પણ બનાવવામાં આવશે। 10 ડેઝની અંદર અમે દિન રાત મહેનત કરીને એનું ખાડા પુરાવવાની મહેનત કરીશું। થોડું પબ્લિકની પણ અમે ક્ષમા માંગીએ છીએ। અને